હા, હવે આવા પૌરાણિક ને ઐતિહાસિક જે ત્યાં હાટકેશ્વર મહાદેવ મંદિર છે એ 17મી સદીમાં એટલે કે 1664 ની આળેગાળે ઈસવીસન ની સંવત ની વાત કરીએ છીએ. 17મી સદીમાં એ બંધાયેલું હોવાનું કે સોલંકી યુગ જે છે એની યાદ અપાવે એવું એનું સ્થાપત્ય છે. અને એ મંદિરમાં 1994 થી એક વિવાદ આવતો હતો. 94 થી જી જી. અને વિવાદ શું હાલતો હતો કે ભાઈ જે મૂળ પરંપરાગત પૂજારી લોકો હતા એની જગ્યાએ કેટલાક લોકોએ બુદ્ધિપૂર્વક ચેરિટી કમિશનરમાં અપીલ કરી અને એક નવી સ્કીમ એને દાખલ કરી. એને સ્કીમ નંબર 9/1994 એટલે 9/1994 એવું કહેવામાં આવે છે. એ સ્કીમ એ લોકોએ ત્યાંના ચેરિટી કમિશનરને રજૂ કરીને 2003 એ મંજૂર થઈ. એ સ્કીમ હેઠળ શું થયું કે ટ્રસ્ટીઓ બદલાઈ ગયા એમ.